મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં ડિસ્ક્લેમર, જે ચેનલ આપણે વિડીયો શરૂ થાય ત્યારે આવે છે જોઈ લેવું. બજારની વાત કરીએ તો બજાર ફરીથી થોડું પોઝિટિવ ટ્રેન્ડમાં આવ્યું છે, કારણ કે 25,000 ઉપર નિફ્ટી છે અને બેંક નિફ્ટી પણ થોડી સ્ટ્રોંગ છે. તો અહીંયાથી પણ હજી કોઈ નેગેટિવ ન્યૂઝ ન આવે તો નિફ્ટી જે છે એમાં તાકાત જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા વિડીયોમાં જેમ વાત કરી હતી એ રીતે કે બજારને ઉપર આવવું છે, કંઈક ને કંઈક પરિસ્થિતિ એવી નિર્માણ થાય તો બજાર 100% સારો એવો બ્રેકઆઉટ આપી શકે એમ છે. કદાચ લાઈફ ટાઈમ હાઈ છે એની નજીક સુધી પણ પહોંચી શકે એમ છે. પણ તેમ છતાંય હંમેશા આપણે જે રીતે વાત થયેલી કે બાકી બધા લોકો જ્યારે ગ્રીડી હોય ત્યારે આપણે ફિયરફુલ રહેવું, અહીંયા આપણે સાવચેત રહેવું, એ વાત ખાલી ધ્યાનમાં રાખવાની છે. જે બંને આઈપીઓ હતા એનું એલોટમેન્ટ આવી ગયું છે. આજે બંનેનું લિસ્ટિંગ છે, પ્રમાણમાં સારું એવું લિસ્ટિંગ મળે એમ છે. તો જે લોકો લિસ્ટિંગ ગેઇન માટે જ એપ્લાય કર્યું હોય એમણે એ રીતે નિર્ણય લેવો જોઈએ, પોતાનું એલોકેશન જોઈને કે આપણો હેતુ શું હતો આઈપીઓમાં એલોટ કરવાનો. આજે જે આપણે વાત કરવાની છે એ બીજા 2 આઈપીઓ જે છે, જે અત્યારે ચાલી રહ્યા છે એની વાત કરવાની છે. એમાંનો પહેલો એક આઈપીઓ જે છે એ છે એજિસ વોપાઇક કરીને કંપની છે. એજિસ ગ્રુપની જ કંપની છે. એજિસ ગ્રુપની ઘણી બધી કંપનીઓ લિસ્ટેડ છે. ગ્રુપ પ્રમાણમાં સારું છે અને ખાસ કરીને આ કંપનીનો જે બિઝનેસ છે એલપીજી કન્ટેનર સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનનો છે. તો બિઝનેસ પણ પ્રમાણમાં ઠીક કહી શકાય. ભવિષ્યમાં એટલો બધો ગ્રોથ કદાચ ન આવે, કારણ કે એલપીજી ક્યાં સુધી રહેશે અથવા તો પાઇપ ગેસ આવી ગયા પછીના જે સિચ્યુએશન છે એ બધામાં ફેરફાર થશે. પણ અત્યારે પ્રમાણમાં સારું કરતી કંપની છે, ગ્રુપ સારું છે. તકલીફ એક જ વસ્તુની છે કે પ્રાઇસ બેન્ડ જે છે ખૂબ હાયર, વેલ્યુએશન એટલી છે કે કદાચ આપણને લિસ્ટિંગ ગેઇન જે છે ન મળે. આપણે એટલી બધી વધારે ડિટેલમાં અંદર નહીં જઈએ એના જે કંઈ ફાઇનાન્શિયલ્સ કે આ તે કે, કારણ કે આઈપીઓ વખતે એઝ એ ઇન્વેસ્ટર અથવા રોકાણકાર તરીકે આપણને સૌથી અગત્યની જે વસ્તુ આપણે જોવાની હોય એ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ. તો ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 3-4% જેવું માંડ ચાલે છે. એટલે આમ રિસ્કી આઈપીઓમાં પણ ગણી શકાય કે કદાચ જો બજાર અહીંયાથી ખરાબ થાય, લિસ્ટિંગ વખતે કરેક્શનમાં હોય તો બની શકે કે કદાચ ડિસ્કાઉન્ટમાં પણ લિસ્ટ થાય અથવા તો લિસ્ટ થયા પછી ડિસ્કાઉન્ટમાં જઈ શકે છે. પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેની સારી કંપની છે. પણ તેમ છતાંય પર્સનલી મેં એવો વ્યૂ બનાવ્યો છે કે અત્યારે એમાં કોઈ પણ પ્રકારનું એપ્લાય ન કરવું. તમે તમારા એડવાઇઝરની સલાહ લઈ અને નિર્ણય લઈ શકો છો. બીજો જે આઈપીઓ છે એનું નામ છે હોટલ લીલા. આમ જોવા જઈએ તો બહુ જૂનું ગ્રુપ છે. કદાચ તમારામાંથી ઘણા એની હોટલ્સથી પણ પરિચિત હશે કે કોઈને કોઈ રીતે સંપર્કમાં આવ્યા હશે. એટલે ગ્રુપ જાણીતું છે, બિઝનેસ જાણીતો છે. હોટલ લીલાની અંદર પણ આમ જોવા જઈએ તો એજિસ વોપેક જેવી જ સિચ્યુએશન આવે છે. ભલે ફાઇનાન્શિયલ્સ એજિસ વોપેકના થોડા અલગ છે. હોટેલ લીલાના ફાઇનાન્શિયલની વાત કરીએ તો કંપની 2022થી જબ્બર લોસ કરતી હતી, પછી 23માં ઓછો થયો, 24માં ઓછો થયો અને આઈપીઓ આવવાનો થયો ત્યારે કંપની પ્રોફિટેબલ થઈ ગઈ. તો આ વસ્તુ થોડી આપણને ધ્યાનમાં આવે. એટલે આપણે નેગેટિવ નથી ગણતા, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે જ્યારે કોરોના હતો ત્યારે બધું બંધ હતું ને પછી જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યાર પછીથી લોકો જે કહેવાય ટુરિઝમ ને બધામાં ખૂબ જ ઉછાળો આવ્યો હતો કે જે વચ્ચે 1-1.5 વર્ષ જવા નથી મળ્યું તો એની કમી બધાએ પૂરી કરી હતી. અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝની સારી કંપનીઓ જે કહેવાય કે 1-1.5 વર્ષમાં ફરીથી ટ્રેક ઉપર આવી ગઈ હતી, કારણ કે ત્યારે એમના માટે ખરાબ સમય હતો. પણ આ કંપનીને પ્રોફિટેબલ થતાં આટલો બધો સમય લાગ્યો છે. નો ડાઉટ રેવન્યુમાં ગ્રોથ છે, પણ છતાંય જ્યારે આઈપીઓ આવે છે ત્યારે જ ખાલી પ્રોફિટમાં આવે છે કંપની. એટલે થોડું આપણે રોકાઈને વિચાર કરી જોવો જોઈએ. આ કંપનીનું પણ પ્રીમિયમ છે ને એ કંઈ ખાસ ચાલતું નથી, 3-4% જેવું જ છે. એટલે ઓવરઓલ બંને આઈપીઓનું રેન્કિંગ જે કહેવાય એ ઠીક કહી શકાય અને થોડું રિસ્કી. જો તમારી 5-10% ડિસ્કાઉન્ટમાં પણ શેરને વેચી નાખવાની કે જેમ લિસ્ટિંગ ગેઇન આપણે લેતા હોઈએ એ રીતે લિસ્ટિંગ લોસની પણ તૈયારી હોય તો તમારી રીતે તમારું સ્ટડી કરી અને વિચાર કરી શકાય. પરંતુ આ બંને આઈપીઓમાંથી કોઈ આઈપીઓમાં ખાસ કોઈ એટ્રેક્શન અથવા તો ઇન્ટરેસ્ટિંગ કોઈ વસ્તુ એવી દેખાતી નથી કે અત્યારે આપણા માટે કંઈક કમાવાની કે એવી કોઈ તક હોય, કારણ કે પ્રાઇસ બેન્ડ બંનેનું એટલું ઊંચું છે. અને એના પ્રમાણમાં જોવા જઈએ તો હોટલ સેક્ટરમાં પીઆર ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી સારી કંપનીઓ સારી ઓછી વેલ્યુએશનથી મળે છે. તો પછી આવી કંપની કે ભલે નવી કંપની નથી, જૂની છે,
પણ તેમ છતાં તે પ્રાઇમરી માર્કેટમાં આવે છે ત્યારે એના ફાઇનાન્શિયલ્સ તો આપણે એવી જ રીતે ચેક કરવા પડે. એટલે બીજા ઓપ્શન્સ ઘણા અવેલેબલ છે. એટલે બને ત્યાં સુધી આ બંને આઈપીઓ જે છે હું પર્સનલી ટાળવાનો છું કે અથવા કોઈ એપ્લાય એમાં કરવાનો નથી, અથવા કરું તો એવી જ ગણતરી રાખીને કે લિસ્ટિંગ વખતે ધારો કે જે આવે તે કદાચ થોડો ઘણો લોસ બુક કરીને પણ નીકળી જવું. ઘણી વખત એવા રિસ્કી આઈપીઓ આપણે ભરતા હોઈએ છીએ કે જેનું પ્રીમિયમ પ્રમાણમાં સાવ ઓછું હોય. કારણ કે ઘણીવાર આ તો ઠીક છે કે આપણે વધારે એવી વસ્તુની ચર્ચા નથી કરતા ઇન્ટ્રાડે ટ્રેડિંગની, કેશમાં પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગ થઈ શકે. તો એવી રીતે કરતા હોય તો આપણે એમ માનવાનું કે 500,000 1500નો લોસ આપણે બુક કર્યો હતો ટ્રેડિંગની અંદર, એમ વિચારસરણી રાખીએ તો કદાચ વિચાર કરી શકાય છે. બીજા બધા સ્ટડીના વિડીયો અને રેગ્યુલર વિડીયો જે છે એ એક બે દિવસે આવતા રહેશે. તો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં ખાસ લખજો તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો. એક મિત્રનો CPL પાઇપ્સ બનાવતી કંપનીઓ વિશેનો ક્વેશ્ચન્સ હતો, પણ વધારે પડતી CPL પાઇપ્સ બનાવતી કંપનીઓ મારા ધ્યાનમાં નથી આવી. હા, પાઇપ્સ ઇન્ડસ્ટ્રીઝ આખી જે છે ઓવરઓલ એનો તો આખો એક વિડીયો લગભગ 25 મિનિટ 20 મિનિટનો બને એટલું બધું કન્ટેન્ટ છે. જેમ કે સ્ટીલ પાઇપ્સ હોય તો એમાં આપણે એપોલોની વાત કરીએ, વેલ્સપન પણ એ સેક્ટરમાં છે કે કેટલા પાઇપ્સમાં છે. એ સિવાય UPVC પાઇપ્સમાં ઘણી કંપનીઓ છે, સારી કંપનીઓ છે, એસ્ટ્રલ છે, બીજી પણ કેટલીક કંપનીઓ છે. એટલે પાઇપ્સ ઇન્ડસ્ટ્રીઝ આખી ઠીક છે, પણ CVP પાઇપ્સ માટેનું પર્ટિક્યુલરલી કોઈ એવી કોઈ કંપની હોય અને જો નામ આપશો તો આપણે અવશ્ય એનો સ્ટડી કરીને એના વિશેનો વ્યૂ જે છે એને આપણે ધ્યાનમાં રાખીશું. બીજી એક અપડેટ એ છે કે સેજિલિટી ઇન્ડિયાને આપણે એક વખત ઘણા સમય પહેલાં ડિસ્કસ કરી હતી વિડીયોની અંદર. સ્ટોકનો ભાવ સારો એવો ઉપર પણ ગયો હતો અને પછી કરેક્ટ થયેલો છે. અત્યારે 42ની આજુબાજુ છે. એનો OFS ચાલે છે, ઓપન ફોર સેલ, કે જેમાં આજે નોન રિટેલ છે અને આવતીકાલે લગભગ રિટેલ માટેનો ટાઈમ આપેલો છે અને 38 રૂપિયાના ભાવે કંપની સ્ટોક આપે છે. ભલે કોઈ એપ્લાય કરવું કે ન કરવું એની ભલામણ નથી, પણ સેજિલિટીને જો તમે વિચાર કરતા હોય એના વિશે તો OFSમાં થોડા ઓછા ભાવે આપણને સ્ટોક મળી રહેતો હોય છે. તો આ બાબતે ખાલી એક માહિતી આપવા માટેને આપણે એનો ઉલ્લેખ કર્યો છે. મિત્રો કોમેન્ટ્સ કરજો અને લાઇક્સ કરજો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.